ભરૂચમાં દબાણ શાખા દ્વારા શક્તિનાથ વિસ્તારથી લઈને શ્રવણ ચોકડી સુધીના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા। ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક બોજ અને માર્ગો પર થતા અવરોધોને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રોજબરોજ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવા હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા માર્ગને બંને બાજુ આવેલ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। માર્ગની સીમાની અંદાજે 15 મીટર સુધી આવેલા લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા તેમજ અન્ય કાચા પાકા બાંધકામો પર જેસીબી મશીનો ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ કામગીરી આજે સવારે એસડીએમ તથા મામલતદારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। કામગીરીની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલ શ્રી મોઢેશ્વરી માતાજીના કમ્પાઉન્ડમાં દબાણગ્રસ્ત ભાગને દૂર કરીને કરવામાં આવી હતી। તંત્રએ ટીમને પૂર્વ સૂચના મુજબ માપણી કરી ગેરકાયદેસર ભાગ તોડી પાડ્યો હતો। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારુ રીતે કામગીરી પૂર્ણ કરી હતી। અચાનક હાથ ધરાયેલ આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો, જ્યારે કેટલાક લોકો સ્વયંભૂ રીતે પોતાના દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી। વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાની ઝુંબેશ આગળ પણ યથાવત રાખવામાં આવશે અને જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી કરવામાં આવશે।